વિક્રમ સંવત 2082 કારતક વદ બાસ તારીખ 16/11/2025 રવિવાર. શ્રી હરિચરિત્રામૃત ગ્રંથના 24મા પૂરના ચોથા તરંગમાં આપણે સૌ કોઈ સ્નાન કરી રહ્યા છીએ. મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય ભગવાનના ભક્તને જ્યારે હોય, ભગવાનને ભગવાનના સંત ભક્તનો, ત્યારે તેની સમજણ, તેના અંગ, તેનું જીવન, તેના વિચારો, તેનું ખાવા પીવા, ઓઢવા પહેરવાનું, આ બધું કેવું હોય, એ બધા મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચયવાળા હરિભક્તોના બધા ભાઈઓના મહારાજ દ્રષ્ટાંતો આપીને આપણે સૌ કોઈને સમજાવે છે. વચનામૃતમાં શાસ્ત્રનો વિસ્તાર થઈ જવાના લક્ષ્યને રાખીને નામ નિર્દેશ બતાવ્યા છે. ઇતર બધા ગ્રંથોમાં બહુ જ વિસ્તારથી એ બધા જ મહામુક્ત પુરુષોના પ્રસંગોને ઇતિહાસો લખાયા છે. શ્રી હરિ એમ કહે છે કે રાજબાઈ, જીવુબાઈ, લાડુબાઈ, અમરબાઈ અને અમુલાબાઈ જે ગઢપુરના રાજાઓની પુત્રીઓ હતી, તેમણે ભગવાન સિવાયનું જે કાંઈ સુખ કહેવાય છે તે બધાનો ત્યાગ કરી દીધો હતો. શ્રીહરિની આજ્ઞાને આધીન થઈને રહ્યા હતા. જેને કાળ, કર્મ, માયા એનો કોઈ પ્રકારનો ભય નહોતો, તે સર્વનો ત્યાગ કરી દીધો હતો. નિર્ભય જીવન જીવતા હતા અને એને બહુ ભરોસો અને વિશ્વાસ હતો કે અમને તો અક્ષરધામ મળી ચૂક્યું છે. અક્ષરધામના અધિપતિ ધામે સહિત ધામી અહીં બિરાજે છે. હવે શું કરવાનું? તો કે બસ એના માટે થઈને જીવન જીવવાનું, શ્વાસ લેવાના, અને એના માટે જ ખાવા પીવાનું, ઓઢવા પહેરવાનું, હરવા ફરવાનું, અમારા માટે, દેહ માટે, પરિવાર માટે, જગત માટે, વ્યવહાર માટે, આ લોકની સંપત્તિ માટે, આ લોકની વ્યવસ્થા માટે એક પણ શ્વાસ નહીં લેવાનો. મહાત્મ્ય જ્ઞાને નિશ્ચય હોય ત્યારે ભક્તનું આવું અંગ હોય. જ્ઞાનીનું આવું અંગ હોય કે ન હોય, પરંતુ મહાત્મ્ય જ્ઞાને સહિત જ્યારે નિશ્ચય હોય ને ત્યારે એનું અંગ આવું હોય છે. બાપના ઘરમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિ તો ખૂબ જ હતી. ખાવા પીવાનું કોઈ ત્યાં કંઈ તૂટો નહોતો ને ખોટું નહોતી, પણ તેમ છતાં કેવું તપસ્વી જીવન જીવતા હતા અને કેટલું બધું સંયમી જીવન આ બધા બહેનો જીવતા હતા અને કેટલી બધી મર્યાદામાં જીવન જીવતા હતા. પર પુરુષનું મુખ પણ ક્યારેય જોતા નહીં ને એની સાથે વાત પણ ક્યારેય કરતા નહીં. એ તો હતું જ, પણ દેહનું દમન આપણે જો જોઈએ ને તો કેટલું બધું કરતા હતા. એમ કે સામે બધી ચીજ વસ્તુ પદાર્થ ખાવા પીવાની, ઓઢવા પહેરવાની પૂરેપૂરી મોટા રાજા મહારાજાઓને મળતી હોય ને એવી બધી સગવડતાઓ હતી. પણ તેમ છતાં એટલું બધું સાદગી ભર્યું જીવન અને એવો બધો સાત્વિક અને સાદો ખોરાક જમતા. તે મીઠા વગરનો બાજરીનો રોટલો એને એક તાહાડામાં ચોરી અને એમાં થોડીક છાશ નાખી દે અને એ રબડા જેવું કરી અને પી જવાનું. મધ્યાહન સમયે એક જ વખત. ભલે મુક્ત હતા, પણ આત્માના કલ્યાણ માટે એમણે પ્રાકૃત શરીરનો સ્વીકાર કર્યો હતો. તો પછી પ્રાકૃત શરીરનો સ્વીકાર કરે ત્યારે પ્રાકૃત શરીરમાં તો ભૂખ, તરસની, થાકની વગેરે વગેરે જે કંઈ બધી એની જે પ્રકૃતિ છે, એના જે ભાવ છે એ તો વર્તે એમાં.
પરંતુ એ બધું જ સહન કરીને, એ બધું જ બાજુ પર મૂકીને રસકસ વગરનું ભોજન જમતા અને મહારાજની મૂર્તિનું એટલું બધું ધ્યાન ભજન કરતા ને એટલી બધી સેવા પરિચર્યા કરતા, તે કોઈ દિવસ એમાં થાક કે અણગમો નહીં. આપણે જોઈએ છીએ અત્યારે કે જનમંગલ મહોત્સવના પૂર્વ તૈયારી ને પૂર્વ સંધ્યાના આ દિવસોમાં સંતો અને હરિભક્તો અને ભાઈઓ અને બધા બાળકો કેટલી બધી સેવા પરિચર્યા કરે છે. એને કેટલી સેવા કરે છે, રાત્રિ દિવસ તમ તોડ સેવા ઠાકોરજીને લક્ષ્યમાં રાખીને કરે છે. કોઈ અચાનક રાત્રિના સમય સંઘ આવે, 200, 250, 300નો સંઘ હોય, એને તાત્કાલિક રસોઈ કરીને બધાને જમાડવાના. એ જમાનામાં બીજી કોઈ સગવડતાઓ તો હતી નહીં. લાકડા અને છાણાથી ચૂલા પેટાવીને તો રસોઈઓ કરવાની હતી. દૂર દૂરથી તો માથે બેડા ભરી ભરી અને પાણીના ઢેગડા લાવવા પડતા હતા. કેટલી બધી અગવડતાઓ હતી, કેટલી બધી પ્રતિકૂળતાઓ હતી. એટલી પ્રતિકૂળતાઓમાંય પણ ભગવાનના ભક્તની સેવા કરવા માટેનું મહાત્મય કેટલું હતું. જ્ઞાન હોય તો ન થાય, કેવળ જ્ઞાન હોય ને તો ન થાય, પણ મહાત્મય હતું, સાથે મહિમા હતો ભગવાનના ભક્તનો, કે આવા ભગવાનના ભક્ત, આવા પરમહંસો અને આ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ, એની સેવાનો જોગ અમને મળ્યો છે. અમારી સેવાનો તે સ્વીકાર કરે છે. શું અમારું મહાપરમ ભાગ્ય છે. મહાત્મય તો હતું, સેવા તો કરતા હતા, પણ એની સાથે તમે જુઓ તો નિર્માનીપણું કેટલું, દાસત્વ પણ કેટલું, અને પોતાની બધી ઈચ્છાઓ ધરતીમાં ધરબી દીધેલી. સેવા ખૂબ કરતા, પણ પોતાની ઈચ્છા પ્રમાણે નહીં. મહારાજ અને મહારાજના સંત ભક્તો જે બતાવે એ સેવા આ બધા જ મહામુક્ત પુરુષો કરતા ને કેટલી એની ઉચ્ચ સ્થિતિ હતી કે બીજાના હૃદયમાં પણ પ્રવેશ કરી શકતા હતા. લોકાંતરમાં તો ગતિ કરવાનું સામર્થ્ય હતું. બીજાના સંકલ્પ જાણી જાય, આટલું બધું અપરિમિત સામર્થ્ય. સંકોચ કરવો હોય તો પોતાના શરીરનો સંકોચ કરી નાખે, આટલું બધું સામર્થ્ય. તો એ કેવળ સેવા કરવાનો ઠરાવ, કઈ કરવી, કયા વિભાગની કરવી, કોની મરજીમાં રહીને કરવી, એ કોઈ ઠરાવ નહીં. મરજીમાં રહીને કરવાનો ઠરાવ ખરો, પણ કોઈ નાનામાં નાના ભગવાનના ભક્ત હોય અને મહારાજે બધાને આજ્ઞા કરી હોય કે તમારે આ ભક્ત જે રીતે તમને સેવા બતાવે અને સેવામાં તમને પ્રવર્તાવે એ રીતે તમારે સેવા કરવાની. ક્યારેક ક્યારેક મહારાજ ગંગામાની આજ્ઞામાં રહીને સેવા કરવાનો આદેશ આપે બહેનોને. ક્યારેક ક્યારેક લાધીબાઈ અને માતાજીની આજ્ઞામાં રહી અને સેવા કરવાનો મહારાજ આદેશ આપે. ક્યારેક જીવુબા અને લાડુબાની આજ્ઞામાં રહીને સેવા પરિચર્યા કરવાની આજ્ઞા કરે ને ક્યારેક છે ને રાજબાઈની આજ્ઞામાં રહીને સેવા પરિચર્યા કરવાનું મહારાજ આજ્ઞા કરે. હવે રાજબાઈ છે એ જીવુબા ને લાડુબા કરતાં ઘણા બધા નાના, અને આમની આટલી બધી ઉચ્ચ સ્થિતિ, એવી ભક્તિ, એવો પ્રેમ ભગવાનના સ્વરૂપને વિશે ને મહારાજની ભક્તિ કરવા જ્યારે બેસી જાય બધી બહેનો, ત્યારે ભક્તિમાં એવા ડૂબી જતા ને એવો મહિમા એને હતો કે ઓહો કેવા મુક્તોની બીચમાં રહી
અને ભગવાનની ભક્તિ કરવા માટેનો અમને અવસર મળ્યો છે. તે આવો મહાત્મય સમજીને ભક્તિમાં એટલા બધા રસ બસ થઈ જતા તે એમની ભક્તિ જોઈ અને ભક્તિમાં થતી રહેવાતો નહોતો. તે બહેનોની સભામાં ભક્તિ માતા ગમે ત્યારે ધવલ સરસ મજાની સાડી પહેરી હોય અને પૂર્ણિમાના ચંદ્ર જેમ ખીલો હોય એવું ભક્તિ માતાનું સ્વરૂપ ઝળહળતું હોય પ્રકાશથી, અને બહેનોની બીચમાં છે ને ભક્તિ માતા પ્રગટ થતા. કોઈ કોઈ બહેનોને તો એવું થતું કે આ કોણ આવ્યું છે, આ બહેન કોણ આવ્યા છે. પછી ખબર પડે કે મા ભક્તિ દેવી અમને દર્શન દેવા માટે, અમારી ઉપર કૃપા કરવા માટે અમારી આ સેવા પરિચર્યા જોઈ અને પ્રસન્ન થયા. ના કેવળ સેવા પરિચર્યાથી પ્રસન્ન થયા એવું નહીં, પણ એવા નિર્માની થઈને, દટાઈને, ગરીબ થઈને, સરળ થઈને, આજ્ઞામાં રહીને સેવા કરતા હતા ને એટલે ભક્તિ માતા પ્રસન્ન થતા હતા. સેવા તો કરતા પણ પોતાના કોઈ ઠરાવ નહીં, કોઈ પ્રકારના. અને એવા મહાત્મયથી મહિમાથી સેવા કરે. કોઈ એકાદા બીજા સેવા કરતા હોય ને સેવા કરવામાં કોઈની પ્રકૃતિ કાયમ કાર્યમાં કંઈ આગુ પાછું થતું હોય, કોઈ રોકે, કોઈ ટોકે, કોઈ વઢે, કોઈ ખીજે, તોય પોતાનું ભાગ્ય માનતા હો કે વાહ અમારું ભાગ્ય કેવું કે અમને રોકે છે, ટોકે છે, અમને વઢે છે, અમારા કાંઈક સ્વભાવ હશે ને તો જાશે. આ જન્મંગલ મહોત્સવના નિમિત્તે મારે તમારે આવા બધા સંસ્કાર લેવા માટેનો યોગ આપણને બહુ છે. એ યોગ અત્યારથી જ આપણને ભગવાને આપ્યો છે. અત્યારે નાની મોટી આપણે સેવા કરતા હોય એમાં ક્યાંક આપણું ચાલે ન ચાલે, કોઈ આપણને રોકે ટોકે વઢે, આપણે વગર વાંકે કોઈ આપણને ખીજે વઢે, અને ત્યારે આપણને તે ભક્તનો બહુ જ મહિમા સમજાય. વાહ આવા ભગવાનના ભક્ત મને વઢ્યા, મને ટોકે છે, મારું કેવું પરમ ભાગ્ય, મારા સ્વભાવ હશે, મારી ખામી હશે તો દૂર થશે. મધ્યનું 37મું ને મધ્યનું 48મું વચનામૃત વાંચજો. સ્વભાવ ટાળવાના ઉપાય મહારાજે બહુ અદ્ભુત બતાવ્યા છે. ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવા માટેના મહારાજે બહુ જ અદ્ભુત વિચાર આપ્યા છે કે ભગવાનના ભક્ત જ્યારે આપણને વઢે, એમાંય વગર વાંકે વઢે, વાંક બીજાનો હોય ને આપણને વઢે, અને ત્યારે તે ભક્તનો આપણે અતિશય ગુણ આવે, ત્યારે મહારાજ કે સમજવાનું કે એની ભક્તિ પરિપક્વ અવસ્થાને પામી છે. જેની ભક્તિ પરિપક્વ અવસ્થાને પામી હોય એને ભગવાનના સંત ભક્ત વઢે ખીજે ત્યારે ઓર રાજી થાય, પણ નિરુત્સાહી ન થાય, સંકોચાય નહીં, માનના કારણે દુઃખી ન થાય, અને બીજે જઈ અને પાછો તે બાબતનો વઘાર ન મૂકે. પોતા પૂરતું રાખીને, પોતિકા પૂરતું રાખીને મંથન કરીને પોતાની ખામીઓ, પોતાના સ્વભાવો હોય એને ખોડી અને કાઢવા માટેનો પ્રયત્ન કરે, પણ પોતે નીકળવાનો પ્રયત્ન ન કરે. પોતે નીકળવાનો એટલે કે બહુ વધતા હોય, ખીચતા હોય વગર વાંકે, એટલે આપણને એમ થાય કે જવા તો મોકો નથી કરવી સેવા આપણે. એટલી સેવા કરી તો આ લોકોને કશું જ કંઈ ગણતરી જો ન હોય તો શું કરવું, કરીને શું કરવું, એમ જીવ નીકળી જાય એમાંથી. એમને મહાપુરુષો સ્વભાવ કાઢતા, પોતે નહોતા નીકળતા. એટલે મહારાજ બધાના નામ એ બતાવે છે કે આવું જીવન આ બધા બહેનો જીવતા હતા. અને બહેનોને આ સ્વભાવનો ત્યાગ કરવો એ પુરુષ કરતા કઠણ કામ છે. કારણ કે બહેનોના સ્વભાવમાં સહેજ જે ઈર્ષા, અદેખાય, વગર વિચાર્યું બોલવાનું, આ બધું સહજ એમાં ભર્યું હોય છે.
અને કાંઈક બોલીને બાફી નાખે. સેવા બહુ કરે પણ ભાઈ બોલીને પાછું કંઈક બાફી નાખે. કોઈની કંઈની શ્રદ્ધા તોડી નાખે. પણ ખબર નહીં હવે મહારાજનું ને સંત ભક્તોનું મહાત્મય જ એવું હતું. અને એટલે જ આપણને આ પવિત્ર સંદેશો આપે છે સિદ્ધાનંદ સ્વામીની કલમ કે ભક્ત થાવ તો આવા ભક્ત થઈ જાઓ. મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનને ભગવાનના ભક્તનો ખૂબ જ મહિમા સમજજો. હોય તો કોઈની પ્રકૃતિ હોય તો કોઈ આપણને એના ખ્યાલમાં આવ્યું હોય અથવા તો એના કાનમાં આવ્યું હોય તો પછી બે શબ્દ આપણને કહે. મહારાજ તો એવું લખે 5 ખાસડા મારે તો એ અપમાનનું સહન કરે. સૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. આ 2 પદ છે ને, એક નરસિંહ મહેતાનું ને મુક્તાનંદ સ્વામીનું. એ 2 પદ ગાય કંઠસ્થ કરી ગાય અને સંભાળી રાખવાની આજ્ઞા કરી છે મહારાજે વડતાલના 11મા ઉચરાવતમાં. ન કર્યા હોય તો તમે બધાએ આ 2 પદ કંઠસ્થ કરજો. મહારાજ કે નિત્ય ગાવા એવું લખ્યું છે. નિત્ય ગાય સંભાળી રાખવા શું કરવા કે ભગવાનના ભક્તનું મહાત્મ્ય બહુ ગાયું છે 2 પદમાં. સૂળી ઉપર શયન કરાવે તો સાધુને સંગે રહીએ રે. દુરીજન દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે. સંભળાવો ને પદ. બહુ અદ્ભુત વિચાર આપ્યા છે મહારાજ. સંત ભક્તના મહિમાના પદો છે ને એ મુક્તાનંદ સ્વામીના, બ્રહ્માનંદ સ્વામીના, પ્રેમાનંદ સ્વામીના રચેલા હોય ને તો મહારાજ સભામાં ગૌડાવતા. પ્રથમનું 14મું વચનામૃત આવે છે ને એમાં મહારાજે આ બધી વાત લીધેલી છે કે મુક્તાનંદ સ્વામીના સંત ભક્તના મહિમાના પદ ગવડાવ્યા મહારાજે. મુક્તાનંદ સ્વામી આવી હસ્તી, કેવા મહાપુરુષ, પણ મહાત્મ્ય કેવું સમજતા. એમને જે ગાયું છે એ કંઈ ખાલી ગાવા પૂરતું ગાયું છે એવું નહીં સમજતા. આ એ ભગવાનના ભક્તનું કેવું મહાત્મ્ય સમજતા. ભક્તનું તો સમજે પણ ભગવાનને ભગવાનના ભક્તના રજમાં જેને આડોટવા માટેનું, જેને બેસવા માટેનો અવસર મળતો હોય ને એવા કુતરાનું પણ મહાત્મ્ય સમજતા. તે મુક્તાનંદ સ્વામી એક વખત અંધારામાં ચાલ્યા આવતા હતા અને દાદાના દરબારમાં કૂતરું બેઠું હોય છે તેની પૂંછડી ઉપર સ્વામીનો સહેજ પગ આવી ગયો. એટલે કૂતરાએ અવાજ કર્યો. પછી સ્વામીને ખબર પડી કે અરે રે આ કૂતરાના પૂંછ ઉપર મારો પગ આવી ગયો. આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણ રજમાં અને મુક્તના ચરણ રજમાં બેસનાર છે. તો આના ઉપર તો ભગવાનની કેટલી કૃપા કહેવાય. ભલે દેહ પશુનો છે પણ પરમાત્માની કૃપા તો જુઓ કે એને ભગવાન પુરુષોત્તમ નારાયણને આવા મુક્તના ચરણની રજમાં એ આરોટે છે, બેસે છે, સૂવે છે. મારાથી અપરાધ થઈ ગયો. મુક્તાનંદ સ્વામીએ કૂતરાને દંડવત કર્યા છે. તમે જાણો છો ઇતિહાસ, હું જાણું છું. આ તો પ્રસંગ છે એટલે દોહરાવું છું. એ મુક્તાનંદ સ્વામી કેવું મહાત્મ્ય સમજતા અને પોતે સ્વામી પોતે આપણને કહ્યું કે આવું મહાત્મ્ય ઉપર શયન કરાવે તો સાધુને સંગે રહીએ રે. દુરીજન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહી રે. તેનો સંગ શિદ તજી તે
અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. બ્રહ્મા ભવસન કાદિક જેવા જેના બ્રહ્મા ભવસન કાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે. તેનો સંગ શ્રીદત્તજી તે વિના કેને ભજી. આવી મહારાજની જે મહાપુરુષો ઉપર કૃપા હતી, આવી જેની સ્થિતિ હતી, એ કેટલું ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજતા હતા. હું ને તમે એ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી કે પછી આનંદાનંદ સ્વામી, ભાઈ રામદાસજી વગેરે વગેરે પરમશો, એની પાસે આપણે શું કહો? મહારાજે આપણને આ જનમંગલ મહોત્સવમાં સેવાનો યોગ આપ્યો છે ને, એ કેવળ સેવાનો યોગ ન માનતા, પરંતુ સેવાના યોગ અંતર્ગત આપણું અંદરથી બધું જે છે ને એ કાઢવા માટેનો યોગ મોટો છે. સેવાનો યોગ છે એની કરતાં આપણામાં જે કંઈ ખામીઓ છે એને કાઢવા માટેનો યોગ શ્રેષ્ઠ મહારાજે જનમંગલ મહોત્સવના નિમિત્તે આપણને આપ્યો છે. માન, ઈર્ષા, દંભ, કપટ, અહંકાર, દેહાત્મ બુદ્ધિ, આમાં લખ્યું છું. જે રીતે શ્રીહરિ પ્રસન્ન રહેતા ને એ રીતે જ વર્તતા, વળી અજ્ઞાની લોકો સમજ્યા વિના મન ફાવે તેમ જે કાંઈ બોલતા, તેને પશુ પક્ષી કૂતરા ગધેડાના શબ્દ જેવા માનતા. આવા ભક્તોના નામ શ્રીહરિ પોતે લેતા અને મને ને તમને સમજાવે છે કે અજ્ઞાની જીવ બોલે એ તો સહન કરતા, પણ ભગવાનના ભક્ત કોઈ વઢે ખીજે, કોઈ સ્વભાવ દેખાય, એને બતાવે સ્વભાવ, તો એનો મહા મોટો ઉપકાર માની દિન થઈ અને પાછા સ્વીકારતા. આપણે આમાં બેઠા છીએ, હું ને તમે બધા કથામાં, તો આપણા બધા એમાં કંઈ કંઈ બધા સ્વભાવ આવા બધા હશે, દેહાત્મ બુદ્ધિ, માન, ઈર્ષા, ઘણા બધા એને બોલવાની એવી બધી કુટેવ હોય, કોચું બોલવાની. બીજાને ક્રોધ ન આવતો હોય તો ક્રોધ ચડે એવું બધું બોલતા હોય, કચું કચું આવું બધું હોય. તો એ બધો જ કચરો સાફ કરવા માટેનો અજન મંગલ મહોત્સવમાં સેવાનો યોગ મહારાજે આપ્યો છે. કેવળ સેવા માટેનો યોગ આપ્યો છે ને એવું ન માનતા હો. કેવળ સેવા કરવાનો જ યોગ આપ્યો છે એવું નહીં માનતા, પણ અંદરનું આ બધું સાફ કરવા માટેનો મહારાજે યોગ આપ્યો છે. મારે મારામાં હોય તો હું વિચારું, તમારામાં હોય તો તમે વિચારો બધા, કે મને કોઈ માન અપમાન ભગવાનના ભક્ત કરે છે તો આપણને લાગી આવે છે, દુઃખ થાય છે, એના પ્રત્યે કોઈ કોઈ સંકલ્પ થવા માંડે છે આપણને, તો સમજો કે મારામાં હજુ માન દોષ, અહંકાર દોષ, કર્તૃત્વ દોષ, કાંઈક કાંઈક બધા અંદર અવ્યક્ત બીજ રૂપે પીડાશ, એને કાઢવા માટેનો મારા ઠાકોરજીએ મને અવસર આપ્યો છે.
માતાજી કહેતા ઉદયપુરના સમ્રાટના રાણી ભગવાન પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થવાથી બધો રાજ દરબાર ધન સંપત્તિ પરિવાર છોડી અને ભગવાન ભજવા માટે આવ્યા અને જીવબાને લાડુબાની આજ્ઞામાં રહે. મોટા રાણીઓ, સમ્રાટના રાણી, આ બધા ઓલા પાંચો બાબલો. હવે નાની એવી દીકરી અભલની, અને એ નાની એવી અભલની દીકરી એની આજ્ઞામાં આવા મોટા રાજ રાણી ભગવાન ભજવા માટે આવ્યા, તે એની મરજીમાં રહે. બોલો, તે એને બધું જીરો કરી નાખેલું, બધું જીરો કરી નાખેલું. અને હું તો મહારાજની દાસી છું, આ બધા મુક્તોની દાસી છું. એ રાજરાણી બાણી બધું જ એને જીરો કરી નાખેલું. નહીતર આશ્રમ કદાચ સ્વીકારાય ને બદલાવાય, પણ હારી પ્રકૃતિ બદલવી તો કઠણ છે ને. હા, મોટા સંતો એક દ્રષ્ટાંત આપતા. એક સાધુને કોઈ મોટા સંતો વૈઢાઈ છે, તો ઓલો ઢીચણીયા થઈ ગયો સાધુ. જો ઢીચણીયા થઈને પાછો કે ખબર છે કે ફલાણા ગામનો હું પટેલનો દીકરો છું, કે કબૂતરાના પીંછાની જેમ પીખી નાખીશ કે જો મારું અપમાન કર્યું તો. આશ્રમ સ્વીકાર્યો છે, કપડાં પહેર્યા છે ભગવાન, પણ હજુ અભિમાન તો ગયું નથી. મહારાજ કે જાતિ, વર્ણ અને આશ્રમ, એના માનને મૂકીને ભગવાનની ભક્તિ કરવી. મધ્યનું 32મો વચનામૃત ને 29મો વચનામૃત એમ કહે છે, જાતિ, વર્ણ અને આશ્રમના માનને મૂકીને ભગવાનની ભક્તિની વિશે તત્પર થાય તો ભગવાનને વિશે એને અતિશય ગાઢ પ્રીતિ સ્નેહ થાય છે. જાતિ, હું પુરુષ, હું સ્ત્રી, હું ડાયો, હું બુદ્ધિશાળી. વર્ણ, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું પટેલ. આશ્રમ, હું ત્યાગાશ્રમ, હું સાધુ છું. તમે હું સમજો ગ્રસ્તો બધા, તમે તો ફાઈબર ના પુત્રા જેવા કહેવાય, ગ્રહવાસના કીડા કહેવાય. આશ્રમનો અભિમાન બહુ ખતરનાક. ભલે ત્યાગાશ્રમમાં હોય, પણ ગ્રસ્તાશ્રમમાં જે ભગવાનના ભક્તો એવા જે હોય એનો મહિમા એને પણ ભારો ભાર હોવો જોઈએ. નહીતર આશ્રમનો અભિમાન માણસને ઉદયની જેમ ખાઈ જાય ને, અથવા તો અગ્નિની જેમ બાળી નાખે. એ અભિમાનના સંકલ્પ આપણા કરેલા બધા સુકૃતને બાળી નાખે, અગ્નિ જેમ બાળી નાખે. લીલું હુકું ગમે તે નાખો, તે અગ્નિ બાળી નાખે. તેમાં આપણું અભિમાન, દેહાભિમાન, જ્ઞાતિ અભિમાન, ગુણ અભિમાન માણસના સત્કર્મને બાળી નાખે. પ્રયત્ન ઘણો કરે, પુરુષાર્થ ઘણો કરે, તપ ઘણું કરે, જપ ઘણા કરે, પણ થાય બધું દુર્વાસા ઋષિ જેવું. ઘણા વર્ષ સુધી આરાધના કરી હોય ને કોઈને શ્રાપ આપે એટલે એના ક્રોધાગ્નિમાં બધું બળીને ખાક થઈ જાય. તો એની પાસે હિમાચલ પ્રદેશમાં તપ કરવા ફરીને પાછા જાય. એટલે કમાઈ કમાઈને આપણું બધું ઢાંકણીમાં એવું થાય, દરી દરીને બધું ઢાંકણીમાં. માટે વિચારીએ. અને મહારાજે આપણે અવસર સેવાનો આપ્યો છે, એના કરતાં આપણી અંદરની પ્લેટને ચોખ્ખી કરવી એનો અવસર વધારે આપ્યો છે. મહારાજની એ ઈચ્છા છે કે મારા જન્મમંગલ મહોત્સવના માધ્યમે આ બધાને જે સેવામાં જોડાય, ત્યાગી ગ્રસ્ત બાયો ભાઈઓ નાના મોટા, એ બધાની પ્લેટ છે ને એકદમ ચોખ્ખી કરવી છે. કોઈ પ્રકારનો ક્ષાર રહેવા નથી દેવો, એમાં શુદ્ધ કરવી છે. ચાહે એટલું એકાદ બીજા અપમાન કરે તોય પણ એના મુખની રેખા જરાય ન બદલાય, એના કંઠનો અવાજ ન બદલાય,
એનો વેગ ન બદલાય, એની ધીરજતા ન બદલાય, એની સમજણ ન બદલાય, એનું મહાત્મય ન બદલાય, એનું દિનપણું ન બદલાય. એના માટે મહારાજે આપણને આ જનમંગલ મહોત્સવનો આ બધો યોગ આપ્યો છે. એટલે મારી તો બધાને વિનંતી છે, જોકે મારે એ રીતે કરવાનું, તમારે બધાને એ રીતે કરવાનું, ભાઈઓને, કે કોઈની મરજીમાં રહીને આપણે સેવા પરિચર્યા કરીએ અને કોઈ આપણે રોકે ને ટોકે ને કાંઈક સેવા કરી હોય ને આપણને જરાક બે શબ્દ કડકાઈથી કે ભલા માણસ આ સેવા કરી પણ હારા તો હારું બુદ્ધું શું આવે, કંઈ સેવા કરવાની ગમત નથી, આમ સેવા કરાતી છે. ભલે ગમે તેવી ચોકસાઈપૂર્વક કર્યું હોય તોય આપણને વઢે ને કીજે. આ બધું અંદરથી કદડો કાઢવા માટે મહારાજે એને આ બધો યોગ આપણા માટે ઊભો કર્યો છે. અને એક સેવાનું જ માધ્યમ એવું છે કે ત્યાં સ્વભાવોને ઘસારો લાગે. આપણે મનમાયની કરવાની હોય તો એને ઘસારો લાગે, આપણી ઈચ્છા પ્રમાણે આપણે જીવન જીવવાનું હોય તો એને ઘસારો લાગે, આપણી ઈચ્છા પ્રમાણે આપણે સત્સંગ કરવાનો હોય તો એને ઘસારો લાગે. એમ આ એક સેવા યોગ જેવો છે. તો મહારાજ બતાવે છે કે મુક્તાનંદ સ્વામી મહાત્મ્ય કેવું સમજતા હશે, વિચાર તો કરો. એની ઊંચાઈ તો જોવો, મુક્તાનંદ સ્વામી કોઈ માપી ન શકે. તો એમની સાધુતાની ઊંડાઈને આપણે જો માપી હોય ને તાગ લેવો હોય તો કોઈના બાપની તાકાત નહીં, એક પુરુષોત્તમ નારાયણ સિવાય, કે એની ઊંચાઈ યા તો એની ઊંડાઈ સાધુતાની કોઈ માપી શકે. આટલી બધી ઊંચાઈવાળા મહાપુરુષો પણ તોય કેવું મહાત્મય ભગવાન ને ભગવાનના ભક્તનું સમજતા, દિન થઈને રહેતા. મારાથી અપરાધ થઈ ગયો તો ઓલા કૂતરાને દંડવટ કરે, બોલો. એટલે મહારાજ કહે છે કે માતાજી એને પદ, પ્રતિષ્ઠા, જાતિ આ બધું ઝીરો કરી નાખ્યું. હું મુક્ત છું આટલું જ રાખ્યું. નહીતર મેં દૃષ્ટાંત ન આપ્યું, ઓલા સાધુનું ઢીચણીએ થઈ ગયો તો બે શબ્દ કીધા તે, હું પટેલનો દીકરો છું, સમજે શું તારા મનમાં, કે તો હજી એને છે ને એ તો જ્ઞાતિ પણ તો જાતું નથી. આશ્રમ બદલાયો મેં ને તમે, પણ અંદરથી આ બધું આપણું તો ગયું નહીં. જાતિ, વર્ણ અને આશ્રમના માનને મૂકીને ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિની વિશે તત્પર થાય તો ભગવાનને વિશે એની અસાધારણ પ્રીતિ થાય છે. પ્રથમના આઠમામાં મહારાજે બતાવ્યું, બોલો, દેહની વિશે હમબુદ્ધિ અને દેહના સગા સંબંધીની વિશે મમત્વ બુદ્ધિનો ત્યાગ કરીને સંતનો સંગ કરે તો ભગવાનને વિશે એને અસાધારણ પ્રીતિ થાય છે. આ બધા મહાપુરુષોની આવી સ્થિતિ હતી. એનું કારણ આ બધું હતું કે અંદરની પ્લેટ મહાપુરુષે બધી ક્લિયર કરેલી હતી, ચોખ્ખી હતી, કે આટલી બધી ઊંચાઈ હતી ને આવી બધી મોટપ હતી ને આટલી બધી સેવા પરિચર્યા કરતા હતા ને આટલો બધો સત્સંગ કરતા હતા. તો એ કથા હું કહી ચૂક્યો છું ને કે મુક્તાનંદ સ્વામીને એક જ વખત દેહ ભાવના કારણે સભામાં બેઠા હતા, કથા ચાલતી હતી, મહારાજ કથા વાર્તા કરતા હતા, નિંદ્રા આવી, ડોલું આવ્યું, એટલી વાતમાં મહારાજે કેટલું હળહળ અપમાન કર્યું. ઊભા કર્યા સભામાં, હું કથા કરી ચૂક્યો છું, લગભગ ગયા પાટો સોમાં જ કરી હતી, કેસેટ સાંભળી લીજો. આવા મોટા સંત જેને પોતે ગુરુ માનતા હતા, એની મર્યાદામાં રહેતા હતા. મુક્તાનંદ સ્વામીની મર્યાદા મહારાજ નહોતા ઉલ્લંઘતા, અને એ મહારાજે મુક્તાનંદ સ્વામીને એક ડોલું આવ્યું તેમાં ઊભા કર્યા અને મહારાજે સભા બહાર કાઢી મૂક્યા પાછા. કેવું દિનપણું તોય એને એ વિસ્તારમાં તો તય નથી હું જાતો, પણ એ કથા તો સાંભળજો, ફરીને સાંભળ્યા જેવી છે. તો મહારાજે આપણને એવા બનાવવા માંગે છે આ જનમંગલ મહોત્સવના નિમિત્તે. આ તો ઉત્સવ તો એક નિમિત્ત છે, બાકી મહારાજને હેતુ તો મને તમને ચોખ્ખા કરવાનો છે.
મહારાજ કે તલના દાણા જેટલી પણ કસર તમારામાં રહેવા નથી દેવી મારે, ગમે તેમ કરીને નાના મોટા ઉત્સવના પ્રસંગોને યોગ આપી નહીં, પણ જે કંઈ થોડો ઘણો અંદર કચરો હોય તો એ બધું સાફ કરી અને મહારાજ કે તમને મારે મુક્તાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, જીવબા લાડુબા જેવા, પર્વતભાઈ જેવા, દાદા ખાચર જેવા, ગોરધનભાઈ જેવા મારે તમને ચોખ્ખા બનાવવા છે. કેમ? તમે મહારાજ. મહારાજ કે તમે મહારાજ છો. એટલે મહારાજ કહે તમને મારે એકદમ શુદ્ધ કરવા છે. એટલે શુદ્ધિકરણ ઉત્સવ કહેવાય. આમ તો જનમંગલ મહોત્સવ છે ને એ શુદ્ધિકરણ ઉત્સવ કહેવાય. કેવો કહેવાય? શુદ્ધિકરણ ઉત્સવ કહેવાય. એટલે જે બાયો ભાઈઓ પરમહંસો પારાઓ સાધકો આપણે બધા સેવામાં જોડાઈએ ને એને આ કરવાનું પાછું આપણે સેવાની સાથે કે અંદરની પ્લેટ આપણી શુદ્ધ કરવાની. બહુ અદભુત વાત છે. માતાજી રાજબાઈની આજ્ઞામાં રહે. મારો તમારો નાવલિયો નાથ ત્યાંથી નીકળે, હાથમાં હાવણો લઈને માતાજી વાળતા હોય. શ્રીહરિ જીવબા લાડુબાને કહે કે તમે આને ઓળખો છો? જેની પાસે વાસીદું કરાવો છો એને? મહારાજ કે એ તો ઉદયપુરના મહારાણી, જેની સેવામાં કેટલી બધી સેવિકાઓ અને કેટલી સમૃદ્ધિ ને કેટલી રાજ દરબારમાં સગવડતા હતી કે જેને રથ ને બગી વિના ધરતી ઉપર પગ નહોતા મૂકવા દેતા અને હથેળીમાં રાખતા હતા. આખું શરીર આભૂષણોથી મઢેલું હોય. રાણીબા 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 થતો હોય આખા દરબારમાં. મોટા મોટા બધા પ્રધાનોથી બધા ધ્રુજતા હોય. મહારાજ કે ઓળખોશ? જેને હાથમાં હાવણો આપીને વાસ્યુદું વરાવો છે. આ વાત સાંભળીને તે માતાજી રડવા માંડ્યા. મહારાજ પાસે જઈને હાથ જોડીને કહે છે કે મહારાજ મારું એવું તે કેવું ભાગ્ય કે આ બહેનો મને હાવણો આપીને આ અક્ષરધામની ધરતીનું વાસીદું વારવા માટેની મને સેવાનો યોગ આપે છે. મારા નાવલિયા નાથ, મારા બાપ, એ બહેનોનો મારા ઉપર કેટલો ઉપકાર છે. નહીતર મને આ ધરતીમાં પગ મૂકવાનું ક્યાંથી અવસર મળે? મને આજે આ સેવા મળી છે, આ રજ મને વાળવા માટેની મળી છે, રજ મને મસ્તક ઉપર લગાવવા માટેનો યોગ મને મળ્યો. શું આ જીવબા લાડુબા પાંચુબા એ બધાની મારા ઉપર શું કૃપા! મહારાજને બતાવું તું એટલે જીવબા લાડુબા વૈઠા હતા. માતાજીની સમજણ બતાવી હતી સમાજને, બાહ્ય સમાજને. એટલે મારા જીવબાન લાડુબાન કહેતા હતા ઓળખોશ તમે? કે આમે લઈને વાસીદું વરાવો છે કે આવા મોટા છે તો કે એ વાત કરવાનો હેતુ મહારાજનો એ હતો કે માતાજીમાં જે મહાત્મ્ય હતું તે બીજી બહેનોને બતાવવું હતું કે આટલી ઊંચાઈ તો મહાત્મ્ય કેટલું, મહિમા કેટલો. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે માતાજી કહેવાતા હતા જમકુબાઈ પોતે, તથા ગામ ભુજના લાદીબાઈ, સમાધિ નિષ્ઠ બધા, દાદા ખાચર, માચા ખાચર, મૂળજી બ્રહ્મચારી, મુનિવર, મુક્તાનંદ સ્વામી, વાળક દેશના આહિર પટેલ સામત, તથા ગામ માનકોવાના મૂળજી અને કૃષ્ણજી, તથા વાળક દેશમાં ગુંદાળી ગામના બે કાટી હરિભક્ત ઇત્યાદિ જે સત્સંગીઓ તેમણે
ભગવાનને સંતોને માટે જે કર્યું હતું ને તે બધી વાતને વિસ્તારીને પ્રેમથી શ્રીહરિ કરતા હોવા, આવું લખ્યું સ્વામી. તો બધા બહુ ઇતિહાસ, આખો વર્ષ આમાં કથા ચાલે. આજે આપણો 3જો દિવસ છે આ 3જા વચનાવતરમાં. કલાકમાં તો હવે આપણે કહીને કેટલું કરીએ ને સમજીએ. હવે આ મહાપુરુષોના જીવન જેવા, એની ભક્તિ એવી, એની સમજણ એવી, એનું સમર્પણ એવું હે ને. માટે જેનામાં જે ખામી હોય તે ખોડીને ટાળવા માટે પ્રયત્ન કરજો, તો કથા સાર્થક. માન નડતું માન, ઈર્ષા નડતી ઈર્ષા, અહંકાર નડતું તો અહંકાર, દેહાભિમાન નડતું દેહાભિમાન, વર્ણાશ્રમનું માન નડતું હોય તો વર્ણાશ્રમનું, જાતિ અભિમાન નડતું હોય તો જાતિ અભિમાન, આશ્રમ અભિમાન નડતું હોય તો આશ્રમ અભિમાન. આ તો બધી વ્યવસ્થા છે, આશ્રમ છે એ. તે વ્યવસ્થા એ કોઈ દિવસ કલ્યાણનો આધાર ન હોય, એનું પૂરક હોઈ શકે, પણ એ પ્રાણ ન હોઈ શકે. પ્રાણ તો દાસત્વપણું જે છે, ભક્તપણું છે, એ પ્રાણ છે. નિશ્ચય વાળો ક્યારેય વચનમાં ફેર પાડે નહીં. અને વળી એમ કહ્યું છે, જેને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય જ્ઞાને સહિત દૃઢ હોય તે ભક્ત પોતાને મળેલા જે ભગવાન તેના વચનમાં કાંઈ ફેર પાડે નહીં, અને તેઓ જેમ કહે તેમ જ કરે. તે વિશે પોતાની વાત કરવા લાગ્યા. તેમાં પોતાના અલૌકિક રીતના સ્વભાવની વાત કહી છે. અમારો સ્વભાવ તો કેવો હતો તો કે ગોદન માત્ર એક સ્થાનમાં રહેવાય પણ અધિક ન રહેવાય, એવા અમે હંમેશા ત્યાગી હતા અને અતિશય શ્રેષ્ઠ વૈરાગ હતો. વળી રામાનંદ સ્વામી ઉપર અસાધારણ હેત હતું, તો પણ રામાનંદ સ્વામીએ ભુજનગરથી કહી મોકલ્યું, જો તમારે સત્સંગમાં રહેવાનો ખપ હોય ને તો થાંભલાને બત ભરીને પણ રહેવું પડશે. એમ જ્યારે મયારામ ભટ્ટે આવીને અમને કહ્યું, ત્યારે અમે મેઘપુરમાં થાંભલાને બાથ લીધી. ત્યારે તે વિપ્રે કહ્યું કે મુક્તાનંદ સ્વામીની જેમ મરજી હોય, કહેતા સ્વામી કહે ને તેમ તમારે વર્તવું, એમ રામાનંદ સ્વામીનું કહેવાનું છે. થાંભલાને બધ ભરીને રહેવાનો મતલબ કે મુક્તાનંદ સ્વામી સત્સંગના સ્તંભ સમાન છે. પછી મુક્તાનંદ સ્વામી જેમ અમને પ્રેરતા તેમજ મહાત્મ્ય સહિત અમે કરતા રહ્યા, તે બધું વર્ણવી શકાતું નથી, મહારાજ કહે છે. પછી રામાનંદ સ્વામીના દર્શન થયા. તે પહેલાં 10 માસ સુધી અમે મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. મહાત્મ્યવાળાના આવી રીતના લક્ષણ સાંભળીને જેને ભગવાનને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેને એ યથાર્થ ભગવાનનો ભક્ત પરિપૂર્ણ જાણવો. અને પછી શ્રીહરિ ભુજનગરના સુતાર સુંદરજીભાઈ તથા બંધ્યા ગામના ડોસા વાણિયાની વાત કરી. પછી વળી જેને ભગવાન તથા સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય તેની કોરનો તેને કેપ વર્તે. આમ કહીને રાણા રાજગરની વાત જેમ બની હતી તેમ કહી તેઓ પોતાના મૃત્યુ સમયે બોલ્યા કે મને ભગવાન તથા સંતો અત્યારે લેવા આવ્યા છે. તેઓ આ વખતે અલૌકિક ભારે દિવ્ય વિમાન લઈને આવ્યા છે. હું ભગવાનનું જે દિવ્ય અનુપમ બ્રહ્મરૂપ અક્ષરધામ છે તેમાં જાઉં છું. માટે હવે જેને મારી સાથે આવવું હોય તે આવો, એમ કહીને પોતાના ભાઈના પુત્રને સાથે લઈને તત્કાળ અક્ષરધામમાં ગયા. એને કહ્યું ને જેને આવવું એમાં રહે તો કોઈ તૈયાર ન થયા. એનો ભાઈનો એક દીકરો હતો તૈયાર થયો, મારે આવું જ કાકા તમારી આને. તો એને લઈ ગયા. બોલો, બીજા બધા એને સંકલ્પ ન થયો આ લોક છોડવાનો. આ વખતે આવા ભગવાન તથા તેમના જે સંતો તેમનો આવો પ્રતાપ અમે જે દિવસથી પ્રગટ થયા તે દિવસથી સત્સંગમાં વર્તી રહ્યો છે. જે જે દેશ કે ગામમાં હરિભક્તો રહે છે તેમાં અમે કહ્યો જ એ રીતે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય જેને હોય છે તેને આવો કેપ વર્તે છે. તેથી જ્યારે તેને મૃત્યુ સમય આવે છે ત્યારે તે અલૌકિક વાત દેખે છે અને જેવું
દેખે છે તેવું તે કહી બતાવે છે. આમ તેઓ જ્યારે ભગવાનના ધામમાં જાય છે ને ત્યારે તેનો આવો કેપ દેખાય છે. ભગવાન મળ્યા અને આવો સત્સંગનો યુગ મળ્યો ને મને તમને એવો કેપ હોવો જોઈએ. ઘણા બધા છે ને હરિભક્તો મારી પાસે આવતા હોય તો ગાઢ સંકલ્પ પીડા આપતા હોય ને તે દુઃખી થઈ જતા હોય તો હું કહું કે ભલે હમણાં દુઃખી હું થાવું છું, એ તો એટલે મનની અવસ્થા જ હવે. તો મન તો હવે ઘોડા ઘેડા કરે બધાને ગળતું હોય. એને હું માનું આપણે સત્સંગ મેળો આવા ભગવાન મેળો એનો કેપ રાખો. મને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ મેળા આવો સત્સંગ મેળો મનને કહી દો, તારે ઘાટ ઘડવા એટલા ઘડીને મારે તારે હું લેવા દેવા. હું તો ભગવાન પુરુષોત્તમનો છું, તારો થોડોક છો. અને ઘણી વખત શું થાય કે ગાઢ સંકલ્પથી પછી નિરુત્સાહી થઈ જાય. ઘણા બધા હરિભક્ત આવે મને કે મૂડ જ નથી હોતો. મેં ભલા માણા આવો સત્સંગ મેળવ, સત્સંગનો કેપ રાખવાનો, મહારાજનો કેપ રાખવાનો. ગાઢ સંકલ્પ મનને કરવા એટલે ચાહે ભલન કરતું હોય એ કોઈતરું ડવડાટ કર્યા કરતું હોય હવે એને સામે જોવાય નહીં. સંકલ્પ સામું ન જોવાય, મૂર્તિ સામું જોવાય. જે મળ્યું છે એ મહાત્મય વિચારાય કે કેવો મોટો ભગવાન મળ્યો, કેવો સત્સંગ મળ્યો, કેવા સંત હરિભક્તો મળ્યો. જ્યારે ગાઢ સંકલ્પ થાય ને કોઈ પણ પ્રકારના, ત્યારે મનને બેડું નહીં ભળવાનું. આપણે મળ્યું છે એનો કેપ રાખવાનો. અને મળ્યું છે એનો કેપ જો રાખીને એનો વિચાર કરીએ ને તો ઓલા સંકલ્પ વિરમાઈ જાય, ઊભા જ ન રહી શકે. એટલે મહારાજ આપણને બતાવે છે કે જે સત્સંગ મેળ્યો છે એનો ખૂબ કેપ રાખજો. શ્રી હરિએ એટલી વાત કરી પછી પ્રહલાદની વાત કરી. પ્રહલાદના ઉપર નૃસિંહજી ભગવાન પ્રસન્ન થઈને બોલ્યા, તારા મનમાં જે ઈચ્છા હોય તે માંગ, હું તને તે આપીશ. કેમ કે હર કોઈ બાબત ત્યાંના સમય વિના ક્યારેય મળતી નથી. જે ફળનો જ્યારે સમય હોય છે ત્યારે તે ફળ સહજપણે મળે છે. ત્યારે પ્રહલાદજી નૃસિંહ ભગવાનની આગળ બોલ્યા કે મહારાજ, હું આપના વિકરાળ રૂપથી ડરતો નથી અને આપે જે મારી રક્ષા કરી એને રક્ષા હું માનતો નથી. હવે હું જે માગું છું ને તે જ તમે મને આપો. આપ જ્યારે મારા ઇન્દ્રિયો રૂપ શત્રુના સમૂહથી મારી રક્ષા કરશો ત્યારે હું રક્ષા આપે કરી રહ્યા છે તેમ હું માનીશ. માટે જે ખરા ભગવાનના ભક્ત હોય તે ભગવાન દૈહિક રક્ષા કરે તેનાથી હર્ષ ન પામે, અને ભગવાન રક્ષા ન કરે ત્યારે તેથી શોક ન કરે તો તે ભક્ત સાચા કહેવાય. અને જો હર્ષ શોક કરે તો તે ભક્ત છે પણ કાચો છે. જેટલો મહિમા હોય તેટલું સુખ રહે. ભગવાન સંતને સત્સંગ મળ્યો છે તેના જેવી બીજી કોઈ અધિક વાત નથી. દેશકાળની વિષમતાને લીધે ગમે તેવું દુઃખ આવે તો પણ જાણે ભગવાનને તન મન ધન અર્પણ કર્યું હોય તેવો ભક્ત તેનો શોક કરતો નથી. ને જ્યાં સુધી દુઃખ આવ્યાનો શોક કરે છે ત્યાં સુધી તેણે ભગવાનને તન મન અર્પણ કર્યા નથી. લો આવ્યું નહીં? સંકલ્પથી જુદા થાવ, ગાઢથી જુદા થાવ. ભગવાનને બધું અર્પણ કરી દીધું, તન મન બધું. પછી મન જ આપણા હાથમાં રહ્યું નહીં. પછી આપણે મન સંકલ્પ કરે અને એ સંકલ્પમાં આપણે ભળી જાય તો સમજવાનું કે જે ભગવાનને તન મન અર્પણ કર્યું નથી. અર્પણ કર્યું હોય તો આપણું છે નહીં. આપણે આપી દીધું ઠાકોરજીને, ઠાકોરજીને આપી દીધું તો પછી ઠાકોરજીને આપેલું ભલે ગમે તેમ ટીકર કરતું હોય તો આપણે ક્યાં લેના દેના હે? મહારાજની મૂર્તિના ધ્યાન ભજનમાં છે ને ગાઢ સંકલ્પ નડતા હોય ને તો નિરુત્સાહી ન થો. મહારાજે ના પાડી પ્રથમના પાંચમામાં. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા મૂર્તિ ન દેખાય તો કાંઈ ન થતા, નિરુત્સાહી ન થતા. મહારાજની મૂર્તિનું ધ્યાન કરવામાં લાગી જ રહો. એમને ધ્યાન કર્યા જ કરો. ભલે અંધારું દેખાતું. એ ગરીબ ભગત મને હું મંદિર હતો ને ત્યારે કહેતા, મને કે આરું ધ્યાનમાં બે આવું અંધારું દેખાય છે. મેં ભલે અંધારું દેખાય છે ને કીધું, અંધારાનું ધ્યાન કરી કીધું. જો તારી ભાવના છે ને કે મહારાજની મૂર્તિ ધારવાની
એટલે એક દિવસે અંધારું દૂર થાય છે ને આ પ્રકાશ થાય છે, પણ મીંડો રહીશ તો થાય છે. ધ્યાન નહીં કરી તો પછી અંધારું, ખાલી આંખ વીસ નહીં, ખુલ્લી આંખે અંધારું જ રહીશ તારા માટે. તો એ અંધારું જ કહેવાય ને ખુલ્લી આંખનું. ભગવાનમાં પ્રધાન પ્રીતિ ન હોય, જગતમાં વિષયમાં પ્રધાન પ્રીતિ હોય તો એ અંધારું જ કહેવાય. એને કે થોડુંક અજવાળું કહેવાય. અરે હિંમત ન હારી કોઈ દિવસ. ભગવાનના ભક્તને તો આવો સત્સંગ મેળવ્યો તો એનો કેપ રાખવો. હું તો એ ભગતને મેં કહ્યું હતું, મેં કીધું તમને નથી એટલો તો મને તમારો કેપ છે. કીધું તમે ભગવાનના ભક્ત છો તો મને કીધું તમારો એટલો કેપ છે ને તમે કીધું કાં પાણી બેસી જાઓ આવ ગાઢ સંકલ્પ જોઈ. મને એવું થાય છે કે તમારા જેવા હરિભક્તો મળ્યા અને તમારા જેવા હરિભક્તો કીધું મારા જેવા અભણિયાની કથા સાંભળો છો તે મને કેપ છે એનો મોટો. કીધું જો હા તો કીધું અભણ્યો હવે 5 ચોપડું ભણેલો હોય એમાં શું જ્ઞાન હોય બીજું. અને તમારા જેવા મહારાજના અક્ષરધામના અધિપતિ અને અક્ષરધામના મુક્ત તમે છો. અને તમારા જેમાં મુક્ત મારી કથા સાંભળે તો મને કેટલો એનો કેપ છે. ને તમે કીધું મારામાં રહેલો તમારો મહિમાનો કેપ એને તમે ડાઉન કરવા માટે આવો પ્રયત્ન કરો, એ થાય છે નહીં. કીધું કેપ રાખો, મહિમા ખૂબ બળ રાખો. મારી વિનંતી છો તમને બધાને, મન સંકલ્પ કરે નિરુત્સાહી મત થાઓ. એ વિચારમાં શું કામ બુડી જાઓ છો? એમાં શું કામ બુડી જવું જોઈએ? મહારાજની મૂર્તિમાં ડૂબકી મારીને રહેવું, ભજન કરવું, સેવા પરિચર્યા કરવી, મહાત્મ્યના વિચારો કરવા કે ઓહો મહારાજે કેવી કૃપા કરી, મને કેવા સંતો, કેવા હરિભક્તો, કેવો સત્સંગનો યોગ મને મળ્યો છે. ગઈકાલે અમેરિકાની આપણી ઝૂમ પરિષદમાં જયભાઈ શું કહેતા હતા વારાણી સાહેબ? બોલો જય, યાદ છે તમને કે નથી? કાલ જયભાઈ એવું કહેતા હતા, આ એમના બેઠા શબ્દ તમારે સાંભળવો હોય તો રેકોર્ડિંગ હોય તો કાલે સંભળાવીશ તમને. જયભાઈ એમ કહેતા હતા કે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલમાં પગ મૂકીને ત્યાં વિચારોનો અંતકરણ બધું બદલાઈ જાય છે કે, અને ન કરવું હોય તો ભજન ચાલુ થઈ જાય છે, આવું કહેતા હતા. પૂછો વાનાણી સાહેબને. એટલે એમ કહેતા હતા કે આપણે આ ગેટમાં અંદર પ્રવેશ કરીએ એટલે વાતાવરણ જેવું થઈ જાય છે કે કોઈ ઘાટ સંકલ્પ થતા નથી, બસ ભગવાનને સંતો જ યાદ આવે છે અને ભજન કરવાનું જ મન થાય છે. એટલે એવું આખું વાતાવરણ છે. એટલે આખું એનો પ્રતાપ જ, જો કે એને નહોતું કીધું, એનો પ્રતાપ આપણે અહીંયા મોટા પુરુષ રહે છે એના ભજનના પ્રતાપે આ બધા વેવ્સ, આ બધા જે આખું વાતાવરણ છે એના પ્રતાપે જ છે. એટલે એમ કહેવાનું હતું કે આપણને આવો બધો યોગ મળ્યો છે, આવા મોટા સંતો મળ્યા છે, આવા ભગવાન મળ્યા છે, તો ભજન કરી લેવું. ખોટા અત્યારે ગુરુજી કીધું ઘાટ સંકલ્પ બીવું નહીં. આ કોઈ ઘાટ સંકલ્પ થતા નથી ગુરુજી, પણ થાય એવું જ નથી. હવે અવકાશ જ મહારાજ રહેવા નથી દેતા. ને કદાચ મન કદાચ તરંગે ચડાવતું હોય, છવાને આવે ટીખળ કરતું હોય, હવે એ માકડા જેવું કૂદકાક માર્યા કરે. હવે આપણે શું લેના દેના એને? અરે મહારાજ મેળાને આવો સત્સંગનો યોગ મેળો, સુખેથી ભગવાન ભજવાના, સેવા પરિચર્યા કરવાની, દુબાકા કરવાના. મનને એની મેરાય પછી બોયાર્યા થાય છે કે હવે હારો આમાં તો આપણું હાલશે નહીં, ગમે તેટલા ટીખળ કરી તો આ તો કંઈ ભગવાન ભક્તિ કે સેવા પરિચય કરવામાં આડશે એમ છે નહીં. એમ કરીને મન જ પછી એને મેળે હોશિયારું નથી. એટલે મનને હોશિયારું કરી નાખે, આપણે હોશિયારું થવાય? હે, ભગવાનનો ભક્ત એવો સુરવીર હોય અને એ થોડોક હોશિયાર થાય, આપણે મનને ન હોશિયારું કરી નાખીએ. મહારાજનો કેપ એવો હોવો જોઈએ આપણને. જે ભક્તને નિશ્ચયમાં જેટલી કસર હોય તેટલું તે દુઃખ માને અને સહન કરે છે, પરંતુ જેને નિશ્ચયમાં જેટલી કસર નથી હોતી તેટલું તેના જીવમાં સુખ વર્તે છે, તેવો નિષ્ઠાવાન ભક્ત તો અપાર અલમસ્ત થઈને દ્રઢપણે ભગવાનને ભજે છે. તે ભક્ત ભગવાન તથા સંતનો અપાર મહાત્મ્ય સમજે છે. તે ઉપર ગામ કઠલાલમાં એક વિપ્ર હરિભક્ત બાઈ હતા. તેની વાત કહી કેમ જે તે બાઈનું અપાર મહાત્મ્ય દેખીને તો
પર્વતભાઈના મનમાં એમ વિચાર થયો હતો કે જ્યાં સુધી આવો મહાત્મય સમજ્યા નથી ત્યાં સુધી કાંઈ વાત સમજાણી નથી. પર્વતભાઈ બોલો, આ કઠલાલના ડોશી કેવા? પર્વતભાઈની તો સ્થિતિ કેવી હતી બોલો? એટલે આપણે સમજાવવા માટે આ બધા દ્રષ્ટાંતો છે કે તમે ભગવાનને ભક્તનું આવું મહાત્મય સમજજો, સત્સંગનું આવું મહાત્મય સમજજો. આવી રીતના યથાર્થ મહાત્માને જાણનારા જેટલા હરિભક્તો હોય તેનો દેહ ગમે રીતે ઘસીને મરણ પામે અથવા વાઘ મળે અને તેના શરીરને ખાઈ જાય અથવા સર્પ કરડવાથી મરે અથવા શસ્ત્ર વાગે, ક્યારેક પાણીમાં બુડી જાય ઇત્યાદિ અપમૃત્ય કરીને ગમે રીતે તેનું શરીર પડે, પણ જેને ભગવાનને સંત મળ્યા હોય તેના મનમાં કોઈ જાતનો સંદેહ ન રહે. મોક્ષના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં સંદેહ ન રહે. કેમ કે હું ભગવાનને પામી ચૂક્યો છું. જેને ભગવાન તથા સંત મળ્યા હોય તેની ક્યારેય અસદગતિ થતી નથી. આવા તો સત્સંગમાં ઘણા ચમત્કારો રહ્યા છે. માટે જેને ભગવાન અને સંતો મળ્યા હોય તેનું ગમે તે રીતે શરીર છૂટે પણ તે તો ભગવાનના ધામમાં જાય છે, પણ વચ્ચે ક્યાંય અટકતા નથી. અને જે જીવ ભગવાન તથા સંતથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી રીતે છૂટે તથા ચંદનના કાષ્ટમાં સંસ્કારી યુક્ત તેનો દેહ બળે તો પણ તે તો નક્કી જમપુરીમાં જાય. આ બે બાબતની વ્યક્તિ જેમ છે તેમ જે સારી રીતે સમજે તથા જેના અંતરમાં એ સર્વે પ્રકારની સમજણની દ્રઢ ગાંઠ પડી હોય તેને ભગવાન તથા સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય છે તેમ જાણવું. અને આવા નિશ્ચયવાળા જે ભક્તો હોય તે જરૂર બ્રહ્મ મહોલમાં કહેતા અક્ષરધામમાં પહોંચે છે, પણ તેથી વારો ક્યાંય રહેતો નથી. તે અક્ષરધામના તાબે આધારે બીજા પણ ઘણા કેટલાક ધામો છે. જે ભક્ત જેવો અધિકારી જેવું પાત્ર હોય તે ભક્ત તેવા ધામમાં જઈને પછી રહે છે. એના આશ્રય ઘણા બધા લોક રહેલા છે. પછી મહારાજના નિશ્ચયમાં ને ઉપાસનામાં ને આમાં ખામી હોય તો પછી નરક 84માં તો ન જાય. મહારાજ એવું લખ્યું સારંગપુરના ચોથામાં. પણ બીજા કોઈ આવા સગુણ ધામ હોય ને એમાં જઈને રહે. પછી સમયાંતરે વળી પાછો આ પૃથ્વી ઉપર આવે અને તમારા જેવા મુક્તનો સંગ કરે અને તમારા જેવા મુક્તની સેવા પરિચર્યા કરે અને તમારા જેવા મુક્તની આજ્ઞાનું પાલન કરે એટલે વળી પાછો તે અક્ષરધામનો અધિકારી આત્મા થઈ જાય. આવી બધી વાતો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશપુરમાં લોયાનું ત્રીજું વચનામૃત કહ્યું એ નામે ચોથો તરંગ સમાપ્ત થયો.